સરદારનગરમાં ચારણનગર વિસ્તારમાં તારીખ 3-4 માર્ચની રાત્રે એક લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો, જેમાં મરણ જનાર જે ભારતીબેન રસિકભાઈ બજરંગે છે એમની મૃત્યુ કરીને એના ઘરના સામાન લૂંટીને અજાણ્યા ઈસમોએ એ ગુનોને અંજામ આપીને ભાગી ગયો હતો. પોલીસે તરત જ અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને આજે એમાં કુલ 4 આરોપીની સંડોવણી સામે આવી છે. આ 4 આરોપીઓ પૈકી 2 આરોપી સલમાન ઉર્ફે લલ્લા અને સોનુસિંહ સિકરવાર આ બેની પોલીસે અટકાયત કરી છે અને બીજા 2 આરોપી જે બ્રિજમોહન અને સદાબ અસમાન ઉર્ફે સદાબ આ બેની તપાસ પોલીસ કરી રહી છે. એમાં જે 4 આરોપીઓ છે એમાં સોનુ સિકરવાર જે છે એ અહીંયા ફ્રી કોલોની વિસ્તારમાં જ એ બીજી જગ્યાએ કામ કરે છે, તો એને આ આખા વિસ્તારથી પરિચિત હતો, એ બાતમી આપી છે. એમાં જે બીજા 3 આરોપી છે એમાં મુખ્ય આરોપી બ્રિજમોહન છે, એ પોતાની એ અગાઉ અહીંયા સરદારનગરમાં ચારણનગરમાં કામ કરી ચૂક્યા છે, તો એ પણ એ વિસ્તારથી માહિતગાર હતા. એના સાથે બીજા 2 પોતાના ગામના લોકો લાયા હતા. એમાં એક છે સદાબ ઉર્ફે અસમાન અને બીજા સલમાન ઉર્ફે લલ્લા. આ 3 આરોપી અહીંયા આવીને અહીંયા રોકાયા હતા સોનુસિંહ સાથે અને તારીખ 2 માર્ચના રોજ આ 500 રૂપિયા લેવા માટે મરણ જનારના ઘરે ગયા અને ત્યાં રેકી કરી અને નેક્સ્ટ ડે આ ચારો સાથે મળીને આ લૂંટ વિથ મર્ડરને અંજામ આપ્યું. એ જે લૂંટની રકમ છે કુલ 2.5 લાખની લૂંટ થઈ છે, જેમાં 1 લાખ રોકડ છે, બીજા સોનાના દાગીના છે. એ બ્રિજમોહન પોતાની પાસે લઈને ગયા હતા. એ અત્યારે એની પાસે જ છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. સલમાન ઉર્ફે લલ્લા પાસેથી અમે બે સોનાની બુટ્ટીઓ પૈકી એક બુટ્ટી કબજે કરી છે. બીજા મુદ્દામાલ રિકવરીની અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ આગ્રામાં સાથે જ રહે છે. એ કોબારા કલાન ગામ છે, જ્યાં સોનુસિંહ એ ગામનું છે અને બ્રિજમોહન પણ એ જ ગામનું છે અને બીજા એકબીજાના આ બંને લોકો એકબીજાને ઓળખે છે. તારીખ 24 ફરવરીના રોજ સોનુસિંહ અને બ્રિજમોહન આ બંને યુપીથી સાથે અહીંયા આવ્યા હતા અને બ્રિજમોહન અહીંયા જ સોનુસિંહ સાથે રોકાતા હતા. જે એને સિવાય જે 2 આરોપી છે સલમાન ઉર્ફે લલ્લા અને અસમાન, આ બંને બ્રિજમોહનના ઓળખીતા છે. 500 રૂપિયા લેવાના હેતુ રેકી કરવાનું હતું, તાકી આ એ મકાનને જોઈ લે, એ જગ્યા આવવા જવાના રૂટ જોઈ લે. આ હેતુથી આ લોકો ત્યાં ગયા હતા. જે આરોપી સોનુસિંહ છે એ વિસ્તારમાં એક બીજી જગ્યાએ ગોરીબેનને ત્યાં કામ કરે છે અને બીજા 3 આરોપી જે છે એમાંથી બ્રિજમોહન અહીંયા કામ કરી ચૂક્યા છે એ જ વિસ્તારમાં. પણ આ જે મરણ જનાર છે એને તો એક ટાર્ગેટ કર્યું છે કે ભાઈ એને લાગ્યું એક વૃદ્ધ મહિલા છે અને આ ટાર્ગેટ કરી શકે છે, તો એ રીતે આ અહીંયા એ અંજામ આપ્યું છે. અહીંયા સીસીટીવી થોડા ઘણા છે, પણ આ લોકોએ શું કર્યું છે કે આ સીસીટીવીથી બચવા માટે રેલવે ટ્રેકને પકડીને ચાલ્યા છે. તો એ અહીંયાથી જે ફ્રી કોલોની નજીક જે રેલવે ક્રોસિંગ છે, કુબેરનગર રેલવે ક્રોસિંગ, અહીંયા ચલ્યા ગયા અને ટ્રેકની સાથે સાથે ચાલતા હતા, જેના કારણે કોઈ સીસીટીવીમાં કે કોઈને એમાં આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.